તો મિત્રો તમારું સ્વાગત છે ઉદયકર્મ વ્લોગમાં. બધાને જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. અને બધા મજામાં જાઓ, નહીં હો તો આપણો વ્લોગ જોઈને મજામાં આવી જાઓ. અને આજ આપણે વાસા આવી ગયા અહીં સતીયમાન મંદિરે, કેમ કે ત્યાં આપણે વાવણી કરી છે ને એટલે નાળિયેર વધારવાનું છે. તો આપણે નાળિયેર વધારી લઈ, તો બધા જોડાઈ રહેજો. અહીંયા નારિયેળ વધારીને પછી આપણે ભાગીએ આપણી વાડી સાઈડ, કેમ કે ત્યાં એક બાબા બાપા છે એની ખાંભી છે, ત્યાં આપણે નારિયેળ વધારવાનું હોય. બરાબર, તો બધા જોડાઈ રહેજો. તો મિત્રો આપણે અગરબત્તી બોઈ નાખી છે અને હવે શ્રીફળ વધારી નાખી. બરાબર, હતી એમાંના દર્શન કરી લ્યો તમે પણ. તો મિત્રો ફાઇનલી આપણે શ્રીફળ વધારી લીધું છે અને હવે પ્રસાદી આ જબલામાં લઈ લીધી છે. અને હવે આપણે જવાનું છે આપણી વાડી બાજુ પપ્પા પપ્પા છે ત્યાં, તો બધા જોડાઈ રહેજો. તો ફાઇનલી મિત્રો હવે આપણે આવી ગયા અહીં પપ્પા પપ્પાના મંદિરે. હવે અહીંયા શ્રીફળ વધારવાનું છે, વધારતા આવી પછી જે આપણી વાડી, કેમ કે માઇન્ડ ઉઠી ગઈ છે તો જોતા આવી જરા. અહીંયા હે પપ્પા પપ્પા જે અમારા કરમુરના જ છે. અહીંયા ખાંભે છે સુરાપુરા દાદાની પપ્પા પપ્પાની. તો આપણે અહીંયા નારિયેળ વધારી નાખી. બરાબર, તો ફાઇનલી મિત્રો આપણે હવે અગરબત્તી કરતી હતી અને હવે શ્રીફળ વધારી નાખી. તો ફાઇનલી મિત્રો આપણે નારિયેળ વધારીને હવે આવી ગઈ આપણી વાડી. પછી હવે જઈ ગામમાં વાડી જરાક જોતા હોય માંડવી કેવી ઉઈ ગઈ છે. તો મિત્રો હવે પૂગી ગયા અહીં આપણે આપણી વાડી. અને જો આજે સુધારેલું હે ને એમાં પણ માંડવી વવાઈ ગઈ છે. અને હવે આપણે જઈ ઓલી સાઈડ, કેમ કે પહેલાં વાવેલી માંડવી છે ને એ ઉગી ગઈ છે અને આમાં તો હજી પરમદી જ વાવી છે. અને જો આમાં આપણે બે આડિયા કરી નાખ્યા. આવી વાડી થઈ ગઈ આપણી કમ્પ્લીટ. થોડોક વરસાદ આવી ગયો ને તે અમારે હેરખો આવેલો નહીં, નકર કામ થઈ જાય કમ્પ્લીટ આવ. અને ભાઈ આપણી માંડવી આમાં કમ્પ્લીટ ઉગી ગઈ છે, જોઈ શકો. ગિરનાર શિયાર કમ્પ્લીટ વાવેતર થઈ ગયું છે. અને ભાઈ આમાં જ્યાં છે ને તૈલ ધોરણ હતા ને, જ્યાં ઉબડા હોય ત્યાં તૈલ ધોરણ, ત્યાં તૈલનો હાવ જામો થઈ ગયો હે, તૈલ જ નીકળે ઉગી પડ્યા. તો આપણે હમણાં બ્લેક માંબા હે આપણી પલ્સર કંટ્રોલ એમાં 7 ફીટ થઈ ગયા હાલો પકાય છે એની. પછી હું તમને બતાડી વ્લોગમાં. અને પલ્સરથી આમાં છે ને આપણે હાથી આકવાર હાઈકા રાખવાનું છે, એટલે ખડ થવા જ ન દેવું. ને એવડી માંડવી થઈ ગઈ છે, લગભગ 10 દી થયા હે. ભાઈ હવે વરસાદ હે ને આવ્યો તો ખરા, પણ બહુ ના આવ્યો જોઈએ એવો. પૂર નીકળ્યું નહીં, નકર કામ થઈ જાય. આ વાળ મારા હે ને હેરખા રહેતા નથી પવનના, બસ હવા નીકળ ગઈ, ઊંધી સાઈડ થઈ જાય છે. આવી ગયા જાય તળાવના કાંઠે. આ માંડવી જો કમ્પ્લીટ ઉગી ગઈ છે. ને કાકાની વાડી ફુવારા હાલે છે, ઝૂમ કરીને બતાડું તો એની પાસે જઈને દેખાડી દઈ તમને. અને જો આપણી માંડવી ગિરનાર 4
ગિરનાર 4 માંડવી વાવી દીધી છે બધાય આપણે. અને તમે કઈ માંડવી વાવી ને કમેન્ટમાં કરી દેજો. જેની ઓરવી દીધી હોય કે વાવી દીધી હોય કમેન્ટ કરી દેજો બધાય ખાસ કે કઈ માંડવી વાવી છે. અને જો ભાઈ આ સાઈડે હે ને ફુવારા ચાલે હે, બધે ફુવારા ચાલુ થઈ ગયા છે. આપણે ફુવારા છે પણ હે ને આપણે રેડ જ પાઈ નીકળ્યું, કેમ કે ફુવારા મેં ઘણી લાઈનો બદલાવી એટલે આપણે પછી રેડ જ પાઈ દે ધોર્યો કરી. અને આપણી બે ખારેકું છે ને આવતી નથી એટલે કોઈ જોઈને એમ ના કહેતા આન વાળી ખારેકું છે. બરાબર ના સુબાવરિયા હે ને તબી નહીં ખાય, ઓલા આવે ને ઓલા બકરા વાળા કાપી નહીં. જો ભાઈ આ બગીચામાં અંદર હે ને ખામણામાં હે ને નકરું ફળ ઉગી પડ્યું હે. એકવાર વરસાદ આવે ને એટલે ફળનો હાવ જામો થઈ જાય. અને જો કાકાને વાળી ફુવાર હાલતા જાવ, લાઈટ વહી ગઈ છે એટલે બંધ થઈ ગયા હે. અને આ સાઈડથી આપણું ખેતર આવું દેખાય છે. બે એક થઈ ગયું ભાઈ, ભારી અસર લાગે છે. અને હવે આપણે ભાગી ગામ સાઈડ. જો આ તમને ક્યારમ હે ને ક્યાંક ઓલા શું કહેવાય ઢોરા ઢબરા દેખાતા હે, કેમ કે ભાઈ વરસાદ આવી ગયો ને પછી હમા રાખવાનું વેત આવ્યો એટલા માટે. નામાં નીકળી છે ને આપણે બૈડ જ પહેરી, કેમ કે કાપતો હતો આમાં ઓલરેડી બળ ઘટતી એટલે આપણે બળ ભર નાખીએ. અને આમાં ગિરનાર 4 જ વાવી છે, બધે એક સરખું જ વાવ્યું. નકર છે ને આમાં 128 કે 32 નંબરનો વિચાર હતો, પણ આપણે છે ને બધે ગિરનાર 4 એક સરખું જ કરી નાખ્યું. આપણે નિયમિત વ્લોગ આવે એવું કરશું, કંઈ ડેઈલી વ્લોગ આવે હું. નકર શોર્ટ વિડીયો તો એક બનાવી જ લે હું આપણે મિની વ્લોગ, કેમ કે મોટો વ્લોગ ઉતારવાનો છે ને ભાઈ વેત આવતો હે નહીં. અને જો આ કટકું છે ને આ એટલું સુધારવાનું રહી ગયું. જેસીબી વાળા છે ને આવ્યા નહીં, એ કે વેત નથી કે વેત નથી. અને 2 દિવસ ભાઈ ધરા લીધા પછી આવ્યા ને એટલે આપણે રહી ગયું વાવવાનું. હવે મિત્રો હવે આપણે ભાગી ઘર સાઈડ. અને આજના વ્લોગમાં એટલું જ. વ્લોગ પસંદ આવે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાइब કરી દેજો. वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. મળીએ છીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ ને જય શ્રી રામ.